તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી બધા વિદ્યાર્થી મિત્રોનું કરંટ જીકે યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે કયા પ્રશ્નની જે વાંધા અરજી કરવામાં આવી હતી તે પ્રશ્નો રદ કરાયા છે કે નહીં તેના વિશે હું આજે તમને માહિતી આપવાનો છું। અને બીજું કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો હતો કે હકીકતમાં કયા પ્રશ્નો રદ કરવા લાયક હતા અને કયા પ્રશ્નો રદ કરાયા છે, તો એની હું ડિટેલ આ વિડીયોમાં આપવાનો છું મિત્રો। તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો મિત્રો। જો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો અત્યારે પોલીસ ભરતી બોર્ડ એવું અનુમાન લગાડી રહી છે કે જો 12,000 વિદ્યાર્થીઓ કાંઈ સુધારો કર્યા વગરના પાસ થતા હોય તો કાંઈ પણ સુધારો કરવામાં ન આવે। સમજો છો ને વાતને? તો ચાલો ખેર, આટલા બધા વિદ્યાર્થી તો ના થાય મિત્રો, કદાચ વધુને વધુ 4-5 હજાર મળી જાય તેઓને, પણ એટલા બધા તો વિદ્યાર્થી નહીં થાય 12,000 જેટલા, સુધારો કરવો જ પડશે તેઓને। ઓકે, તો મિત્રો એ કયા પ્રશ્નો છે જે રદ થશે, તો તેમાં ફાઇનલી રદ તો થવા જ જોઈએ આ પ્રશ્નો। ઓકે, આ 4 પ્રશ્નો મિત્રો ફાઇનલ આન્સર કીમાં રદ થશે જ। તમારે જોવું તો જોઈ લો, લખવું હોય તો લખી લો, આ 4 પ્રશ્નો તો તમારે આન્સર કી આવશે ત્યારે રદ થયેલા હશે જ। કયો છે કયા પ્રશ્નો મેં તમને આગળ પણ વિડીયોમાં જણાવેલું છે। તો કે પહેલો પ્રશ્ન છે, આ જે નર્મદાની મુખ્ય કેનાલ છે એ કેટલા કિલોમીટર લાંબી હતી? આમાં ઓપ્શનમાં જ જવાબ નહોતો। ઓકે, વધારે કંઈક આવતું હતું, રાજસ્થાન ગુજરાત બંનેની થઈને 532 આવે, પરંતુ એ આન્સર નથી આપેલો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તો કે આ જૈન ધર્મનો શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો મિત્રો એ ધ્યાન રાખજો, જવાબ જીન આવશે, પરંતુ ઓપ્શનમાં ક્યાંય નથી આપ્યું, એટલે આ પ્રશ્ન ફરજિયાતપણે રદ કરવો જ પડે। તો પાર્ટ એ છે, એમાં જે છંદવાળો ફકરો છે મિત્રો, આ છંદવાળા ફકરામાંથી કુલ 2 પ્રશ્નો તો ફાઇનલી રદ થવાના જ છે। પરંતુ આ તો થયું કયા પ્રશ્નો ફાઇનલી રદ થશે। તો વાંધા અરજી શેની કરવામાં આવી હતી? તો મિત્રો મેં કીધું એમ કે વાંધા અરજી છે એ જે પાર્ટ બીના 2 પ્રશ્નો છે એના માટે થઈ હતી, અને પાર્ટ એના જે 2 પ્રશ્નો છે એના માટે થઈ હતી। બાકી જે છંદવાળો જે પેરેગ્રાફ તમે કહી શકો, અને બીજો છે આ જોડણીવાળો પેરેગ્રાફ, પણ એની લીધેથી પણ વાંધા અરજી ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે ભલે, પરંતુ એ વ્યાકરણમાં તો ન આવે, પરંતુ છતાં ઉમેદવારો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે। કારણ કે મિત્રો જે હસમુખભાઈ પટેલ છે તેણે પોતાના પર્સનલ વિડીયો દ્વારા સોશિયલ મીડિયામાં કીધું હતું કે માત્ર આ જે ગુજરાતી છે એ ફકરા આધારે જ પ્રશ્નોના જવાબ આપવા એ જ પૂછાશે, બીજું કશું નહીં પૂછાય। તો બસ આ 2 ફકરા અને પાર્ટ 2માં આ 2 માર્ક્સ, આટલા જ પ્રશ્નોની વાંધા અરજી કરવામાં આવી હતી, અને એમાંથી 4 પ્રશ્નો તો એ ફાઇનલ જ છે મિત્રો, એમ ગણી રાખવાનું કે એના 4 જેવા માર્ક્સ મળી જશે। ઓકે।